મિત્રો, ભાવદર્શન વિદ્યાલય એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 વિષય કમ્પ્યુટર, સેમેસ્ટર 2 પાઠ 4 MS વર્ડમાં એડિટ, વ્યૂ, મેનુ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે MS વર્ડના એડિટ મેનુ અને વ્યૂ મેનુના કમાન્ડોનો અભ્યાસ કરીશું। એડિટ મેનુમાં ફાઇલમાં સુધારા વધારા કરવા માટેના કમાન્ડ્સ જોવા મળે છે। તો આપણે જોઈએ અન્ડુ। તો અન્ડુ કમાન્ડના ઉપયોગથી છેલ્લે આપેલ કમાન્ડને રદ કરી શકાય છે, જ્યારે રીડુ કમાન્ડની મદદથી અન્ડુ કમાન્ડ દ્વારા આપેલ અસરને નાબૂદ કરી શકાય છે। કટ કમાન્ડના ઉપયોગથી સિલેક્ટેડ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે। કોપી કમાન્ડના ઉપયોગથી સિલેક્ટેડ માહિતીના જેવી જ બીજી નકલ તૈયાર કરી શકાય છે। કટ અને કોપી કમાન્ડ આપ્યા બાદ પેસ્ટ કમાન્ડ આપ્યા બાદ જ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે અથવા એની નકલ તૈયાર થાય છે, એટલે કે કટ કે કોપીની ક્રિયા પૂર્ણ થાય છે। સિલેક્ટ ઓલ કમાન્ડના ઉપયોગથી ફાઇલમાં રહેલ તમામ માહિતી એકી સાથે સિલેક્ટ કરી શકાય છે। ફાઇન્ડ કમાન્ડના ઉપયોગથી દસ્તાવેજમાં રહેલ કોઈ ચોક્કસ અક્ષર કે શબ્દ શોધી શકાય છે। રિપ્લેસ કમાન્ડના ઉપયોગથી ફાઇન્ડ કમાન્ડ દ્વારા શોધેલ કોઈ અક્ષર કે શબ્દની જગ્યાએ બીજો અન્ય કોઈ અક્ષર કે શબ્દ ઉમેરી શકાય છે। રિપ્લેસ ટેબ પર ક્લિક કરતા આપણને અહીં નીચે પ્રમાણેની વિન્ડો જોવા મળશે। ગોટુ કમાન્ડના ઉપયોગથી ટાઈપ કરેલ લાઇનમાંથી જણાવેલ લાઇનમાં પેજ પર, સેક્શનમાં કે કોમેન્ટ પર જઈ શકાય છે। તો ટૂંકમાં ગોટુ કમાન્ડની મદદથી ફાઇલમાં ચોક્કસ લાઇન ઉપર જઈ શકાય છે। દસ્તાવેજમાં માહિતીને કટ કે કોપી માટે તેને સિલેક્ટ કરવી પડે છે। દસ્તાવેજમાં માહિતીને સિલેક્ટ કરવા માટે કીબોર્ડ તથા માઉસ આ બંનેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। માઉસ દ્વારા માહિતીને સિલેક્ટ કરવા માટે જે માહિતી સિલેક્ટ કરવાની હોય ત્યાં આગળ માઉસનું ડાબી બાજુનું બટન દબાવી રાખી જ્યાં સુધીની માહિતીની સિલેક્ટ કરવી હોય ત્યાં સુધી આપણે એને ડ્રેગ કરી શકીએ છીએ। કીબોર્ડ દ્વારા માહિતીને સિલેક્ટ કરવા માટે શિફ્ટ કીની સાથે એરો કીનો ઉપયોગ કરવામાં આવે છે। લેફ્ટ એરો કી અને શિફ્ટ કી, લેફ્ટ એટલે કે ડાબું, આ બંને એકસાથે પ્રેસ કરવાથી કર્સરની ડાબી બાજુનું લખાણ સિલેક્ટ કરી શકાય છે। રાઇટ એરો કી, રાઇટ એટલે કે જમણી, અને શિફ્ટ કી બંને એકસાથે પ્રેસ કરવાથી કર્સરની જમણી બાજુનું લખાણ સિલેક્ટ કરી શકાય છે। અપ એરો કી, અપ એટલે કે ઉપર, અને શિફ્ટ કી એ બંને એકસાથે પ્રેસ કરવાથી ઉપર તરફની એક લાઇન સિલેક્ટ કરી શકાય છે। ડાઉન એરો કી, ડાઉન એટલે કે નીચે, અને શિફ્ટ કી બંને એકસાથે પ્રેસ કરવાથી કર્સરની નીચે તરફની એક લાઇન સિલેક્ટ કરી શકાય છે। વ્યૂ મેનુમાં MS વર્ડ વિન્ડોને અલગ અલગ વ્યૂમાં જોવા માટેના કમાન્ડ્સ હોય છે। આ ઉપરાંત વિન્ડોમાંથી અલગ અલગ ટૂલબાર જેવા કે ડ્રોઈંગ ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર, રૂલર બાર વગેરે દ્રશ્યમાન કરી શકાય છે। મોટાભાગે આપણે ટાઈપ કરીએ છીએ તે નોર્મલ વિન્ડો હોય છે। આપણી વિન્ડો કયા વ્યૂમાં છે તે જોવા માટે વ્યૂ મેનુ પર ક્લિક કરવું અને જે વિકલ્પ આગળ ખરાની નિશાની હશે તે વિન્ડો જોઈ શકાશે। જે તે વ્યૂને સિલેક્ટ કરવા માટે તે વિકલ્પ પર ક્લિક કરતા તે વ્યૂમાં જોવા મળશે।
વિવિધ બાર્સને દ્રશ્યમાન કે અદૃશ્ય કરવા માટે વ્યૂ મેનુના વિકલ્પ ટૂલબાર પર ક્લિક કરતાં તેનું સબ મેનુ ઓપન થશે. તેમાંથી જરૂરી ટૂલબાર પર ક્લિક કરતાં ખરાની નિશાની આપણને જોવા મળશે. ખરાની નિશાની અદૃશ્ય કરવા માટે ફરી તેના પર ક્લિક કરતાં ખરાની નિશાની અદૃશ્ય થઈ જશે અને જે તે બાર વિન્ડોમાંથી અદૃશ્ય કરી શકાશે. વિન્ડોમાં દસ્તાવેજમાં પેજને મથાળું હેડિંગ ઉમેરવા તથા દસ્તાવેજમાં નીચેના ભાગે પેજ નંબર કે તારીખ જેવી માહિતી ઉમેરવા માટે હેડર એન્ડ ફૂટર વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે.